દિલ્હી હવે આ ભાજપ વાળા ઘાંઘા થયા છે, આટા છટકી ગયા છે અડધાના. તો આખી આ ગુજરાતની વિધાનસભા, સરકાર ભાજપની, અહીં વિધાનસભા તાળું મારીને વિસાવદરમાં મારી સામે પડ્યા હતા. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, બધા મંત્રી, બધા અધિકારી, પોલીસ, ગુંડા, બુટલેગર, માફિયા, તોડબાજો બધા જ આવી ગયા હતા. તાળું મારીને આવ્યા હતા. કોઈ તાળું મારીને ચાવી લઈને વહી આવ્યા હતા. એક માણસ અહીં ગેટે નહોતો રાખ્યો. અને છતાંય તે આજ વિસાવદરની મહાન જનતાએ, ખેડૂતોએ પોતાના દીકરા ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપ્યો. એ વાતથી આ આખા કેમ્પસમાં બેઠેલા ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાણું છે. કાંઘા થયા છે, બોખલાઈ ગયા છે, ગભરાઈ ગયા છે, પરસેવો છૂટે છે. હારું આ શું થઈ ગયું? 40 વર્ષથી ભાજપની સરકાર, અવડું મોટું રાજ્યમાં, કેન્દ્રમાં સરકાર ને પેટા ચૂંટણી ગોપાલ ઇટાલિયા જીતી ગયો. એ વાત એનાથી હજમ નથી થતી, એનાથી સહન નથી થતું. હજુ ભાઈ મને આ અમારી માયુએ આશીર્વાદ આપ્યા. અહીં જે બેઠી હતી એ માયુએ મને